પોરબંદર જિલ્લાની કુતિયાણા નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટીની વચ્ચે ખરાખરીનો જંગ છે। 27 વર્ષથી કુતિયાણા પાલિકામાં ઢીલીબેનનું એક હથ્થું શાસન છે। આ વખતે ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાનાભાઈ જાડેજાએ સમાજવાદી પાર્ટીમાંથી મેદાને ઉતર્યા છે। એક તરફ ઢીલીબેન વિકાસના કામોને લઈ અને વોટ માગી રહ્યા છે, તો બીજી તરફ કાનાભાઈ જાડેજા ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર, જનતાની સમસ્યાને લઈ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। એક નિયમ લીધો, મારા ગામની અંદર કાચા મકાન નહીં રહેવાતા, નળિયાવાળું મકાન નહીં લેવાતા, અને મને અમારા સાંસદ ઉપર વિશ્વાસ છે। ઉદ્યોગ પર લેવી છે અને મોટું મારા યુવાન દીકરા હાટું રમત ગમતનું મેદાન પર ફાળવી છે। અને એક એ લોકો બોલે બગીચા, મારા ગામની અંદર એક જ નાજુકડો બગીચો છે, એમાં ભૂલકા રમવા જાય, એ પણ અમારા સાંસદ કરી દી છે। રમત ગમત ભેરવો એક બગીચો કરી દી છે। વિકાસ લેવી, ઉદ્યોગ લેવી એ મારો વિકાસ છે। ત્યાં સ્મશાનના કઈ જરૂરિયાત વસ્તુ કઈ છે નહીં। પહેલી વસ્તુ તો એ જ હોય, લાકડા, કેમ કે એનાથી અગ્નિદાહ દેવાતો હોય, એ ત્યાં છે જ નહીં। બધા લાકડા ચબાઈ પવાઈ ગયા છે। રોડ, મેઇન રોડ છે, પછી તમે અંદર કુતિયાણાની અંદરમાં જાઓ તો ક્યાંય રસ્તા છે જ નહીં, ગટરો છે નહીં, પાણીનો નિકાલ થતો નથી, શૌચાલય છે નહીં, ઘણી બધી એવી સુવિધાઓ જે પ્રાથમિક હોવી જોઈએ એ ત્યાં કોઈ જાતની હોતી નથી।